ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો મયુરભાઈ જોઈ લો આપણા મયુર મસ્તી નહીં ભાઈ. ભાઈ તમારી જયારે ભાભી છે, તમારી ભાભી હા તો અમે કા ના પાડી કે તારી ભાભી નથી બે તારી ભાભી છે મારી. મેં કીધું કે તારી ભાભી નહીં એમ. બે મારો એકદમ ટ્રુ લવ છે લા, મારા અસલી પ્યાર છે બે. મેં ના એની યાદમાં મેં નસોથી રહીને બધું જ કાઢ્યું છે. નસ વાળો પ્યાર છે અમારી બે વચ્ચે. એકદમ ડીપનો. પણ મેં કીધું કે તારી ભાભી નથી એમ. તારી ભાભી છે જ ને, કોણ ના પાડે છે કે તારી ભાભી આ તો પછી જ્યાં છે ને તારા દિવસ પહોંચી જાય. તારી ભાભી છે જ ને, કોણ ના પાડે કે ભાભી નથી એમ. પછી એ બાજુ તારે કંઈ બોલવાનું નહીં. એ બાજુ ભાઈ ઇન્ડિયા વર્લ્ડ કપ જીતી ગયું. ઇન્ડિયા વર્લ્ડ કપ જીતી ગયું. મેં તો ઇન્ડિયા વર્લ્ડ કપ જીતી ગઈ એની વાત કરું. તમે લોકો આ સમજી ગયા તો મારી પણ આ મસ્તી નહીં કરતો ભાઈ. રિયલ વાત છે કે જો લાઈફમાં છે ને દોસ્તારની વાઈફ હોય ને એની રિસ્પેક્ટ કેટલી કરવાની કે આ તો એક છોકરાની માં છે. હે આ તો એક છોકરાની માં છે. અલા તો એવું થોડી હોય ભાઈ. પ્યાર કોને કહેવાય? પ્યાર એવું નહીં કે એ જે ચાલી જાય તો પછી એને જવા દેવાનું. ભાઈ પ્યાર એને કહેવાય કે જે એન્ડ સુધી રહે, મળતા દમ સુધી. ભલે ને 5 લગ્ન કરી દે, 10 લગ્ન કરી દે, પ્યાર કર. એ છોકરું લઈને બી આવે ને, જો એનું છોકરું લઈને બી આવે ને તો બી દિવસ અપનાવવા તૈયાર છે. પ્યાર કરું છું ભાઈ, એને તો પ્યાર કહેવાય. અમારો પ્યાર સાચો કહેવાય. અમારો પ્યાર પેલો નકલી નહીં કે છપરી જેવું નહીં કે ચાલ તું આ છોકરાને બોલાવ્યું, તું આ છોકરાને આ કરાવ્યું, તું આની યારે વાત કરતો ચાલ નીકળ. ના, અમે બહેન છે, અમે એને અપનાવવા માટે તૈયાર છીએ. લગ્ન કરી લો, બોલ લગ્ન કરવા તૈયાર છે. મેં જે છોકરી જો વિડીયો જોતી હોય એમ તો મને ઓળખે જ છે. એમ તો મને બહુ સારી રીતે ઓળખે. વિચારું ભાઈ બહુ પ્યાર કરે મને. પછી ઘરે આવીને કાંડ થાય ને, શું કામ કરે ભાઈ? પ્યાર કરતી હોય તો શું કામ કરે? ઘરે આવીને બેસી જાય ને કાંડ થાય ને કે આજે તારા ભાઈ વાટ પૈસા જેટલા હે ઘર બાર જ એવું હોય કે કઈ કાંડ જ નહીં થાય. કઈ કાંડ કરે બી નહીં. એને ખબર છે પૈસા જો રૂપવો જો પૈસા ને ઘટે જ નહીં આની પાસે. એવા સીન થાય ને આપણી બેન પર મેસેજ આવે કે તારો ભાઈ વાત નથી કરતો, બરાબર? પછી ભવાળા ઘરે આવે, પછી બધા ગાળો આપે. હું મેસેજ આવે સમજ્યા કે તારો ભાઈ વાત નથી કરતો. હવે બધા ભવાળા ઘરે આવે, બકચોદી થાય. જો ભાઈ એટલે બધું રાખવાની, પણ એક જ રાખવાની કે બેન એને ઘરમાં લાવવાની વાત છે. તું જે કહે ને મેસેજ ભાઈ પર આવે, એ ભાઈ પર તારે મેસેજ આવે જ્યારે એને ભરોસો કેવો કે ભાઈ દિવસ સારા મયુર ફરે છે તો મયુર પર વિશ્વાસ થાય. એટલે આજનો ટાઈમ કેવો છે તમને ખબર છે કેવો છે? જો તારી વાઈફ હોય કે પછી કોઈનું બી ચાલ ભાભી હોય ને અને જો મારી દાનત બગડે ને તો આપણે દોસ્તી નકામી. જો બે વસ્તુ છે લાઈફમાં, પૈસા અને વાઈફ. તું નાઇટમાં કોઈની પાસે મૂકી શકે? ઉભર મસ્તી નાઇટમાં કોની પાસે મૂકી શકીએ? બહુ સરી ના ઉભર એવું નહીં. ચાલ જો મેં તારો ખાસ દોસ્ત આજે તને ઓન કેમેરા એક સવાલ પૂછી લઉં કે તારી પાસે છે 50 લાખ અને તારી વાઈફ. હવે તારે અર્જન્ટલી બહાર જવાનું થઈ ગયું ને પૈસા બી મહત્વ છે અહીંયા રાખવા અને વાઈફને બી, તો તારું ઘર બહાર નહીં હોય, ઘર બહાર દૂર છે એવું સમજી લે. હવે તારે રાતોરાત કોઈની પાસે મુકાવવું છે, તું મારી પાસે મૂકે કે નહીં મૂકે? 50 લાખ અને તારી વાઈફ. 50 લાખ મૂકીને જાવ ને વાઈફને હાથે લેતો જાવ. એવું નહીં, વાઈફને ચાલ હાથે લઈ જાય. બધાને વિચારવાનું એવું છે કે હાથે લઈ જાય. બટ સિચ્યુએશન એવી આવી જાય છે કે કોઈની પાસે ને કોઈની પાસે તારે છોડવું જ પડે કે ચાલ ભાઈ કોઈ ભરોસે લાયક હોય એની પાસે મૂકીને જાય. હાચવી લે, હાચવીને ગાણ મારી. ઓ ભાઈ એવા તો નહીં ભાઈ. જો દોસ્તીમાં કોઈ દિવસ નહીં. બહાર બી એવું નહીં વિચાર્યું કોઈ છોકરી માટે તો દોસ્તી તો બહુ એ વાત છે ભાઈ, બહુ મહત્વની વાત છે. તો ચાલ માની લે તને ભરોસે, ચાલ તને છોકરીએ દિલથી એવું કહી દીધું કે દિવસ ભાઈને રહું છું, મને કંઈ પ્રોબ્લેમ નહીં. જો હસ નહીં મેં સિરિયસ છું. હા, દિવ્યેશ ભાઈ મેં રહેવા તૈયાર છું અને દિવ્યેશ એમ બી સારો છે. જો 4-5 છે, 4-5 જેટલા બી છે એ બધા સર્કલમાંથી દિવ્યેશ ભાઈ રહેવું બેસ્ટ છે. કેમ કે એવો છોકરો છે એટલે મેં એવો છું જ નહીં રિયલમાં. તો ભાઈ તું મૂકીને જાય કે નહીં જાય? ચાલે દોસ્તીનો રિયલ ફેક્ટ છે, સવાલ છે. હા મૂકીને જાવ ને, પણ પાછો ફટાફટ ભાગી આવું. હા પણ મૂકીને જાય ને. હા તો મતલબ એક નાઈટ આખી મૂકે ને, મતલબ એવું ને કે ભાઈ દિવસ તું ચાલ તે મને ફોન કર્યો અર્જન્ટમાં, તું ચાલ્યો કે તારી ફ્લાઇટ છે અર્જન્ટમાં, તું ખાલી ફોન પર મને એવું કહે દિવસ ભાઈ ખાલી આટલું વાંચવી લેજે ને
તો મેં તને એવું ફોન કર, અરે ભાઈ ટેન્શન નહીં લઈ ગયો યાર, મેં કંઈ તને થોડી એવું લાગે કાકા આપણે ભાઈ છીએ કાકા, આપણે દોસ્તાર બી નહીં ભાઈ, કંઈ નહીં અમારી ભાભી છે, ટેન્શન નહીં, અમે મેં આચવી દેવા, મારે શું ટેન્શન કાકા કોઈ બી વાતનું, બરાબર છે. તો તું વિશ્વાસ કરે કે નહીં કરે? પણ જો વધારે કામ હોય નહીં. અબે મેં તને ચાલ હવે મારી વાત સાંભળ, ઉભો રહે. સવાલ પૂછું છું, મારા તો ઘૂમી ફીરીને ભાઈ ને મારી પર વિશ્વાસ જ મેં નહીં. ઉપર મારી વાત આવે. ચાલ મેં પહેલા મહિના દુબઈ જવાનો છું, બરાબર? હા ચાલ, હા તારીખ ચાલ એવો જો. ઉદાહરણ લઈ લે. હા ચાલ દુબઈ જવાનું છે તો ચાલ. બરાબર, મેં તારીખ કોઈને નહીં કીધી કે કઈ તારીખે જવાનો છું, ક્યારે જવાનું, ખાલી એકને જ ખબર છે કે કઈ તારીખે જવાનું, હા ચાલ. બરાબર? અને મેં કોઈને કહેવા બી નહીં, કહેવા હજારે. પણ તો એકને ખબર છે બરાબર, તો તું મને બી નહીં કીધું, મને તારીખ નહીં ખબર, એટલે તું અહીંયાથી બી વિશ્વાસ હટાવી દીધો. ના ના ના, વાત તો સાંભળ. આજકાલના દોસ્તી જુઓ કેવી ના, છે ના. ભાઈ, તા બંદીને બધું કહી દઈએ, જે મહત્વ જે ઊભું છે રાતે જે ના, માટે ઉપર બધું કરવા મારી વાત તો તૈયાર સાંભળ. જો અત્યારથી મેં તમને કહી છે. દઉં એને ને, કોઈ મૂંઝી. અત્યારથી મેં તમને કહી દઉં ને હા કે પછી તમને શું થાય ખબર કે બેન્ચો મારો ભાઈ ચાલ્યો જવાનો છે, એટલે તમે શું કે દુઃખી થઈ જાય. દુઃખી થઈ જાઓ કે ના અલ્લા ભાઈ મારો ભાઈ ચાલ્યો જવાનો છે, બરાબર? પણ અમે બી આવવાના જ છીએ ને હા, પણ તમે આવો, પણ તમને તો વાર તો લાગશે ને થોડી. વાર લાગે જરીક થોડો ટાઈમ હા. થાય એડજસ્ટમેન્ટ કરતા. તો પછી તારા ભાભીને ધ્યાન તમારે જ લોકો રાખવાનું છે, બેન જો મેટર થાય તો એટલે મારી નાખવાનું, પછી મેં ત્યાં બેઠા બેઠા પૈસા એક બધી તો દેવા. કહું છું કે વિશ્વાસ છે ને એટલો, એક તો કહું છું, એક તો પૂછી ચાલ નાઇટમાં મૂકવાની જ વાત છે, તો એક તો કહું છું કે તારે વિશ્વાસ રહે કે મેન વસ્તુ છે લાઈફમાં. ચાલ તું મેરેજ કરી લીધા, મેં તારી દોસ્તાર છું, તું મને એવું તો નહીં કહેવાનું કે ભાઈ હવે મારા લગ્ન થઈ ગયા, હવે આપણી બેની દોસ્તી ખતમ. કેમ કે તું કાલ ઉઠીને મારા બૈરિયારે કંઈ ખરાબ વર્તન કરી દીધું છે કે તું ખરાબ રીતે જોઈ તો. વિશ્વાસ હોય તો દોસ્તી ટીકે ને, બરાબર? વિશ્વાસ હોય તો દોસ્તી ટીકે. તમે એ જ વિશ્વાસની વાત કરું છું કે ભાઈ તું છોડી દે. ચાલ મને પૂછ, મેં છોડીને જાય તું ભાઈ આરામથી કે તો મેં કાં ના પાડું છું કે મેં નહીં જઈ શકતા? મારી જે બંદી હે કે છે જે બી હોય બરાબર, એની પર મને વિશ્વાસ રહે કે તારી યારે કે એવા કાંડ નહીં કરે. અને જો કે થાય જ નહીં, એટલે દોસ્તીમાં નહીં થાય અને જીવનભર નહીં થાય, તો થાય જ નહીં. કે આપણને વિશ્વાસ હોય છે આપણા પાર્ટનર પર કે ના આ વસ્તુ આ નહીં કરે. તો મેં આરામથી તારી પાસે 50 લાખ બી મૂકી, 50 લાખ 1 કરોડ રાખ, 1 કરોડ બી મૂકીને જાઓ અને મતલબ છોકરીને તો આરામથી મૂકી દો તો ઓકે જા થોડા દિવસ. મને ખબર છે ટાઈમ પર કોની પર ફોન આવવાનો છે, મારી પર જ છોકરીનો ફોન આવવાનો છે, કા પૈસા મૂકે, એટલે મને બધી ખબર પડે. અને તું તારી પાસે મૂકા તો મને વિશ્વાસ રહે કે ભાઈ ચાલ આ વ્યક્તિ તો નહીં કરે, આ વ્યક્તિ તો ભૂલતી બી મતલબ ટચું આમ નજર બી તાની નાખે કે ના કોઈ દિવસ કે હા ચાલ કોઈ આમ નજર જાય જ નહીં કે ઓહો હા એવું નહીં. એટલે આમ તો રિસ્પેક્ટથી રાખે કે તમને કંઈ પ્રોબ્લેમ છે ભાભીભાઈ, તમને કંઈ જોઈએ છે કંઈ લાવું ખાવા બાવા કંઈ બી નોર્મલી જે બી હોય છે તો પણ રિસ્પેક્ટ. અમુક ચૂતિયા હોય ગાળ મારી લે જો ને, હમણાં કેવા સીન થયા. એ છૂટ્યા કોણ કહેવાય ખબર? એ જે તું બહારની દોસ્તી રાખે છે, તારી ખાલી દોસ્તી હાય હેલો નહીં, કામ ટુ કામ ગઈ ને એને. હવે ચાલ તું અહીંયાથી કશે બહાર જાય છે, તું મારા વગર જવાનું છે, તું મને એકવાર તો પૂછે ને ચાલ આવવાનું છે કેમ, તો કે તું મારી યારે કમ્ફર્ટેબલ તને મારી યારે મજા આવે કે ભાઈ ચાલ દિવસ આવે તો મજા આવે એવું વિચારે ને. કશે બી તું ફરવા જાવ કોઈ બી કોઈ ગમે ત્યાં તને એવું લાગે દિવસ આવે તો મજા દિવસ આવે, હોય તો મજા મજા આવે. આવે. આને કહેવાય દોસ્તી. હવે બીજો તારે દોસ્તાર નો ભાઈ ન હોય, ખાલી હાય હેલો નહીં કે ખાલી દોસ્તી કે આ ભાઈ કેવું શાંતિ આમ તેમ મજામાં, ત્યાં તને એવું થાય કે છે પેલાને બી લઈ લો મને મજા આવે, તને એવું નહીં થવું જોઈએ. તને એવું થઈ જાય ને કે એને બી લઈ લે મજા આવે, તો ભાઈ દોસ્તી તારી એ કહેવાય કે ભાઈ ટીકાઉ ફર્યા કરે. જા ચાવી આપીને આવું. ચેક લઈને ચાવી આપની મારા પપ્પાને અહીંયા અહીંયા ઇમ્પોર્ટેન્ટ વાત ચાલે. વાત ચાલે તો ટીકાઉ બરાબર. જો ટીકાઉ એને કહેવાય દોસ્તી ટીકાઉ કે ભાઈ તું આખા ગામમાં ફરીને બધાને કરો. તો દોસ્તી કોને કહેવાય? એકદમ વિશ્વાસુ માણસ આવે કે ના તું તો છે. વિશ્વાસ છે ને, 500 દોસ્તાર હોય ને પણ એમ 500 માંથી એક ઉપર જ વિશ્વાસ થઈ શકે. હા તો એક તો વાત છે, તો બીજા બધા હા ના હોય, બીજા બધા હા હેલો ના. ચાલ એક કામ કરે, એક ઉદાહરણ લઈ લે. તારા બહુ બધા દોસ્તાર છે સુરતમાં, ભાઈ અમે સુરતના રહેવાસી છીએ બરાબર, સુરતી. તો સુરતના રહેવા જઈએ સુરતી બરાબર. હવે અમારા દોસ્તાર બહુ બધા છે, કોઈ બી શહેરમાં ચાલે, કોઈ બી સાઈડ ચાલે, કોઈ બી એરિયામાં એક તો એક નીકળે. એટલું બધું તો નહીં બેકગ્રાઉન્ડ એવી, પણ એક તો નીકળે બરાબર. તો તારો એક દોસ્તાર નીકળો બહાર કરશે, તું વિશ્વાસ કરે? નહીં કરું. કેમ નહીં કરે? એ તો તને ખબર છે આની પાસે મૂકા કાલ ઉઠીને આ તો કંઈ બી કરી દે બરાબર. તો તું પહેલાં કોને યાદ કરે?
જેની હારે તું બેઠો ઊંઘો હોય 24 કલાક હાથે રહેતો, બરાબર? 24 કલાક એની હાથે રહેતો હોય ને તે વ્યક્તિ પાસે આરામથી તો મૂકી હતો કે હા ભાઈ આની પર વિશ્વાસ થાય. બીજા બહારવાળા તો એ તારી વેલ્યુ એટલી સમજે નહીં જેટલી મેં સમજુ. કેમ? એ મને વેલ્યુ ખબર છે, મારી વેલ્યુ કેટલી છે. હમણાં મતલબ મેં તારી હારે રહું છું તો મને તારી વેલ્યુ ખબર છે કે તારી વેલ્યુ કઈ બાજુ છે. તું કામ આવે તો બી તારું વેલ્યુ રહે, તું નહીં બી કામ આવે તો બી તારી વેલ્યુ રહે. એને કહેવાય દોસ્તી. એ તો બધાને ખબર જ છે કે આપણી કેટલી વેલ્યુ છે. હા, એને એક કોને બેન્ચ જ બૂમ પડે કે ન પડે? બરાબર ને? કાયદેસર પડે. ભાઈ દોસ્તી એવી રાખજો કે આમ મજબૂત હોય, આમ ટીકાવ નહીં રાખજો. દેવાનું નહીં કોઈ નહીં યાર, પણ દોસ્તી એવી રાખવાની કે ફોન કરવા તરત કામ ભાઈ, લાગે. આ છોકરાઓ છે, આ છોકરાઓને અમે શીખવાડ આપીએ છીએ કે ભાઈ આજકાલની દોસ્તી દરેક આ દોસ્તી કઈ રીતના રાખવાની આવે એમ. બાકી કરિયર વગર બગાડવા વાળા તો બહુ બધા આજના છે. વ્યક્તિ ગામનું નહીં કરતા, આજના વ્યક્તિ કરે છે આપણા અંદરના વ્યક્તિ કે મયુર બેઠો છે, મયુરને મેં સ્કેમ કરી દે. મને એમાં મજા આવે વધારે, પેલા એમાં મજા નહીં આવે બારવાલાને કરવા. બારવાલામાં કરવામાં મેં 10 વાર વિચાર કર્યો, બટ આના કરવામાં મને વધારે મજા આવે. દોસ્તી કેવી રાખવાની ખબર? અમુક દોસ્તી કેવી હોય, ચાલ આપણે તો સિગરેટ પાણી કે પીતા નથી એટલે આપણને કહેવાનું. અમુકમાં કેવું હોય ખબર કે સિગરેટ પી, માવો ખાય, દારૂ પી. સિગરેટ દારૂ પીવું હોય ને ખાલી ફોન કરે કે ચલો ભાઈ સિગરેટ પીવા જો દારૂ. એ દોસ્તી નકામી છે. ના જો અમે નહીં સિગરેટ કોઈ વસ્તુની વ્યસનમાં તો કોઈ નહીં, દારૂ નહીં, બટ અમે પીએ છીએ કદાચ જો કોઈક વાર પપ્પા હોય કે ફેમિલી વાળું હોય કે કોઈ મોટો ભાઈ હોય તારા લોકો કોઈક વાર બિયર પીએ, 2-3 ગુટ. આપણે તો નથી પીતા ભાઈ. અરે ફ્રેશ માટે ના મેં પીવું છું ભાઈ, મેં મારું કંઈ ફેકનેસ નહીં કે ભાઈ નહીં પીતા. અમે તો બહુ શરીફ ઘરના નહીં ભાઈ, બદમાશ ઘરના જ છીએ. કોઈ વાર બીડીને કોઈ વાર વીડીને જાય તો મજા આવશે. હા, ખબર પડી જાય કે કોણ છે આ લોકો, બરાબર છે. એટલે કોઈ વાર ટ્રાય કરજો, એક વાર. ચલો હવે મળીએ બીજા બ્લોગમાં મળીએ. આવી રીતના જોતા જ રહેજો. સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. એ જલ્દી આવી રીતના જોતા જ રહેજો બધા બ્લોગ. કરો ભાઈ, ડિરેક્ટ કરો. ચલો બાય બાય.